કેશોદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. દેશભક્તિના રંગે રંગાયું શહેર. 50 ફૂટના વિશાળ તિરંગાએ વધાર્યું આકર્ષણ. વંદે માતરમના જય ઘોષથી ગુંજી ઉઠ્યા નગરના માર્ગો. નમસ્કાર, સહજ સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ બસ સ્ટેન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી આ યાત્રામાં 50 ફૂટ લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ વિશાળ તિરંગાનું નિર્માણ લાયન નેચર ક્લબ કેશોદ દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં નગરજનો સાથે જોડાયા હતા. બસ સ્ટેન્ડથી શરૂ થયેલી યાત્રા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને વંદે માતરમના જય ઘોષથી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. યાત્રા દરમિયાન 4 ચોક ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સરચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ હાર તોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, ભૂપેન્દ્ર જોશી, હમીરસિંહ વાડા સહિતના આગેવાનો ભારત માતાની છબી સાથે જોડાયા હતા. યાત્રામાં ભારત માતાની વેશભૂષા તેમજ વિવિધ દેશભક્તિપૂર્ણ વેશભૂષામાં બાળકો પણ જોડાયા. બાળકોમાં આ રૂપે સૌનું ખાસ ધ્યાન દોર્યું હતું. કાર્યક્રમના અંતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત માતા તથા દેશભક્તિપૂર્ણ વેશભૂષામાં જોડાયેલા બાળકોને ગિફ્ટ મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતે વંદે માતરમના જય ઘોષ સાથે રાષ્ટ્રગીત જનગણમનનું ગાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલમાં સંપન્ન થયો હતો. કેશોદની આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે નગરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ.